યુટ્યુબ ફેમિલી કેમ છો? મજામાં જશો કારણ કે ટેકનિકલ હિતેશ પટેલ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વાત કરવાના છે કે ઘર ઘંટી સહાય યોજના 2024 કોને કોને મળવા પાત્ર છે તેની આપણે આજે વાત કરવાના છે મિત્રો. ઓનલાઈન ફોર્મ ક્યાંથી ભરાવાના છે અને કઈ રીતે ભરવાનું છે તમને બધું આ વિડીયોમાં જોવા મળશે. બરોબર, સબસ્ક્રાઇબ કરી દો અને લાઈક કરી દો અને શેર કરી દો એટલે અમારો જેવો નવો વિડીયો આવશે એટલે તમને ડાયરેક્ટ મળતો રહીએ. ડાયરેક્ટ સરકારી માહિતીનો વિડીયો તમને મળતો રહીએ. તો આપણે આગળ વધીએ. તો આજે વાત કરીએ વ્યવસાયો માટે. બરોબર, વાત કરીએ વ્યવસાયો માટે તો આ યોજનાનો કોને લાભ મળવાનો છે? આમાં કલ્યાણ યોજના છે, કડિયા કામ છે, બ્યુટી પાર્લર, અથાણા બનાવનાર, સ્ટેન્ડિંગ કામ કરનાર, ઇલેક્ટ્રિક રિપેરિંગ કરનાર, ગરમ ઠંડા પીણા અલ્પાહાર વેચાણ કરનાર, વાહન સર્વિસ રિપેરિંગ કરનાર, ખેતીલક્ષી લોહાર વેલ્ડિંગ કામ કરનાર, પંચર કીટ, મોચી કામ, સુથારી કામ, ફ્લોર મિલ, દરજી કામ, ધોબી કામ, મસાલા મિલ, ભરત કામ, સાવરણી સુપડા બનાવનાર, મોબાઈલ રિપેરિંગ કરનાર, કુંભારી કામ, દૂધ દહીં વેચનાર, માછલી વેચનાર, હેર કટિંગ વાળંદ કામ, વિવિધ પ્રકારની ફેરી કરનાર, પ્લમ્બર, પાપડ બનાવનાર, આટલા લોકોને સહાય મળે છે. તો આજે આપણે વાત કરવાની છે કે ફ્લોર મિલ. જો તમારી ઈચ્છા હોય ફ્લોર મિલની તો તમે આમાં ફોર્મ ભરી શકો છો. બરોબર મિત્રો, આમાં તમે આસાનીથી તમે ફોર્મ ભરી શકો તો તમને સહાય મળવા પાત્ર છે મિત્રો. તો તમારે ફોર્મ ભરી દેવાનું. આ ફોર્મ ક્યાંથી ભરાય એ તમને વિડીયોમાં કહેતો રહીશ. અરજદાર ઈ-કુટીરના પોર્ટલ મારફતથી ફોર્મ ભરી શકો છો. બરોબર મિત્રો, તમારા ગ્રામ પંચાયત વેચેલું હોય તેમની પાસે તમે જઈને ફોર્મ ભરી શકો છો અને ત્યાં તમારે ન ભરવું તો તમારા જિલ્લાનું જન સેવા કેન્દ્ર હોય છે ત્યાં પણ તમે જઈને ફોર્મ ભરી શકો છો મિત્રો. બરોબર, અને આ વેબસાઇટ છે આ વેબસાઇટમાંથી તમે ફોર્મ ભરી શકો છો. બરોબર મિત્રો, અને 2024-25 તારીખ 2024-25 માટે તારીખ 3/7 ઓનલાઈન ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે. બરોબર મિત્રો, તારીખ 3/7 ઓનલાઈન ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે. બરોબર મિત્રો, તો વાત કરી દઈએ કે કોને આ લાભ મળવા પાત્ર છે. વિસ્તારમાં ગરીબો રેખાની યાદી હોય આવકનો દાખલો રજૂ કરવાનો રહેશે. બરોબર, તમે ફોર્મ ભરતી વખતે તમારે આવકનો દાખલો આવશ્યક રજૂ કરવાનો રહેશે. બરોબર મિત્રો, નબળા વર્ગો પસાર થતા સામૂહિક હોય કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે હોય તો ₹1,20,000 અને શહેરી વિસ્તારમાં 1,50,000 હોવી જોઈએ. તમારે આવકના દાખલામાં આવક 1,20,000 લગનની હોવી જોઈએ ગ્રામ્ય વિસ્તાર માટે અને શહેરી વિસ્તાર માટે 1,00,000 થી 50,000 હોવી જોઈએ. અને આપણે ઉંમરની વાત કરી દઈએ તો ઉંમર રહેશે 16 થી 60 વર્ષ માટેની. બરોબર, તે લોકો આમાં અરજી કરી શકશે, ફોર્મ ભરી શકશે. કેટલો લાભ મળશે? બરોબર, પુરાવા જોશે. બરોબર, તો આપણે વાત કરી દઈએ. પાસપોર્ટ સાઇઝના ફોટા, બારકોડ વાળું રેશન કાર્ડની પ્રમાણિત નકલ જોશે, ઉંમરનો પુરાવો, 3 વસ્તુ જોશે. બરોબર, હજી પુરાવા છે નીચે પણ ડોક્યુમેન્ટ છે. જાતિનો પુરાવો, ધંધાનો અનુભવનો દાખલો, ચૂંટણી કાર્ડ. બરોબર, આટલા તમને ડોક્યુમેન્ટ જોશે, જેમ કે પાસપોર્ટ સાઇઝનો ફોટો, બારકોડ રેશન કાર્ડની પ્રમાણિત નકલ, ઉંમરનો પુરાવો, જાતિનો પુરાવો, BPL, આવકનો દાખલો, ધંધાનો અનુભવનો દાખલો અને ચૂંટણી કાર્ડ. આટલી વસ્તુ તમારે ફોર્મ ભરતી વખતે જોશે. બરોબર મિત્રો, વિડીયો પસંદ આવ્યો તો લાઈક અને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ કરજો મિત્રો. જય હિન્દ, વંદે માતરમ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.